નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક ભાગ 1. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. પ્રકરણ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. તો વિદ્યાર્થી મિત્રો, મૌર્ય યુગના સમયગાળા દરમિયાન ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક થઈ ગયા. તો એમના વિશે આપણે આ પ્રકરણમાં માહિતી મેળવીશું. એ પહેલાં રવિવારનો દિવસ હોય છે, બધા બાળકો સોસાયટીમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા છે, જેમાં ભવ્ય અને જલ્પ તેઓ ટીમ પાડે છે. હવે બેટિંગ અને બોલિંગ કોના ભાગે આવશે, તો એ માટે તેઓ સિક્કો ઉછાળે છે. સિક્કો ઉછાળવામાં આવ્યો ત્યારે જલ્પ બોલ્યો કિંગ, બરાબર, એટલે કે જલ્પ, જો કિંગ આવે તો જલ્પ જીતી જાય. હવે સિક્કો હવામાંથી નીચે જમીન પર પડે છે અને કિંગ આવે છે, બરાબર, એટલે જલ્પ જે હોય છે તેઓ બેટિંગ માંગે છે. ત્યારબાદ બાજુમાં બીજી ટીમના જે ઊભેલો હેતાંશ કરીને જે હોય છે તેઓ સિક્કાને જોઈ રહે છે અને સિક્કા પર આપેલી જે સિંહની આકૃતિ છે એને જોઈ રહે છે. તો એ સિંહની આકૃતિ ક્યાંથી આવી હશે એવો તેને વિચાર આવે છે અને પૂછે છે. ત્યારે ભવ્ય તેને સમજાવે છે કે સિક્કા પર આપેલી જે સિંહની આકૃતિ છે તે એટલે કે કિંગ, જે સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. હવે આ જે સિંહની જે આકૃતિ છે તે ક્યાંથી આવી, તો કે એ જે મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ થયું હતું અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. તો આ બાબતની માહિતી ભવ્ય જણાવે છે હેતાંશને. ત્યારબાદ આપણે જોઈશું મૌર્ય વંશ જેના સ્થાપક અને શાસક વિશે આપણે માહિતી મેળવીશું. જેમાં પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, જે મૌર્ય વંશના સ્થાપક તરીકે તેને ઓળખવામાં આવે છે. તો કે મૌર્ય વંશના સ્થાપક કોણ છે, તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્ય એ તક્ષશિલા લઈ જઈને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. તો આ રીતે જે કૌટિલ્ય હતા એટલે કે આચાર્ય ચાણક્ય, બરાબર, કે જેને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ તેમને તક્ષશિલા, તો કે એ સમયની જે અભ્યાસ કરાવનાર, બરાબર, યુનિવર્સિટી કહી શકો તમે, તો કે એ જે અભ્યાસ કરાવનાર જે સંસ્થા છે તક્ષશિલા, ત્યાં લઈ ગયા, તેમને શસ્ત્રોનું જ્ઞાન આપ્યું, તેમની તાલીમ આપી, શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી. તો એ રીતે જે સમ્રાટ ધનનંદન હતા, તો કે તેમને હરાવીને મગધની ગાદી પોતાને હસ્તક લઈ લીધી. કોણે? ચંદ્રગુપ્ત મૌર્યએ. મૌર્ય વંશની સ્થાપના કરી. કોણે મૌર્ય વંશની સ્થાપના કરી? ચંદ્રગુપ્ત મૌર્યએ. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. કારણ કે જે ચાણક્ય હતા એટલે કે વિષ્ણુગુપ્ત હતા, કૌટિલ્ય હતા, તો કે તેઓ આ ચંદ્રગુપ્તના માર્ગદર્શન આપતા હતા, મદદ કરતા હતા. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. તો કે ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર લખવામાં આવ્યું છે એમાંથી આપણને તમામ ઘણી બધી માહિતીઓ મળી રહી છે, જેમાંથી રાજકીય, આર્થિક અને સામાજિક વગેરે પ્રકારની માહિતી આપણને મળી રહી છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો કે ચંદ્રગુપ્તની ઘણા બધી એવા જે નિર્ણયો છે, એ ઉપરાંત તેમની સિદ્ધિઓ છે, એમના પાછળ ચાણક્ય નીતિ રહેલી છે. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્ત 4 પ્રદેશો જેમ કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા.
તો એ રીતે જે ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતર હતા એમને હરાવીને ચંદ્રગુપ્તે આ 4 પ્રદેશો પોતાને હસ્તગત કર્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેક્સ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેક્સ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળી રહે છે. તો કે જે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન જે મેક્સ્થનીસ હતા તો કે એમણે પોતાનું પુસ્તક લખ્યું હતું ઇન્ડિકા. તો કે એમાંથી મગધ સામ્રાજ્ય વિશેની તમામ પ્રકારની માહિતી આપણને મળી રહે છે. હવે જે મેગસ્થનીસ હતા તે કોણ હતા? તો કે જે ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતર હતા તો કે તેમના રાજદૂત હતા મેગસ્થનીસ. બરાબર. તો કે જે આ સેલ્યુક્સ એમની પોતાની જે પુત્રી એમનું નામ શું હતું? હેલેના. તો કે તેને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ત્યારબાદ રાજ્ય વિસ્તાર. તો કે એમણે રાજ્ય વિસ્તાર કઈ રીતે કર્યો? તો કે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી રાજનૈતિક માર્ગદર્શનથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરીને સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તો એ રીતે ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનીતિક માર્ગદર્શનનો ઉપયોગ કરીને કુશળતાનો ઉપયોગ કરીને સમગ્ર ભારત પર સત્તા સ્થાપવાના પ્રયત્ન કર્યા હતા. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદાહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેમનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એમની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેમનું શાસન હોવાનું અને પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. તો કે એમનું જે પશ્ચિમ ભારત છે તેમાં પણ એમનું વર્ચસ્વ હતું. જે સૌરાષ્ટ્ર હાલનું જે સૌરાષ્ટ્ર છે તેમાં પણ તેમનું શાસન હોવાનું માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો અહીં તમને પૂછાઈ શકે કે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો કોણે કરાવ્યું હતું? પુષ્યગુપ્તે. બરાબર. નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. તો આ રીતે મગધ સામ્રાજ્યમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ વગેરેનો પણ સમાવેશ થતો હતો. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પર પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. તો કે એમનો રાજ્ય વિસ્તાર ક્યાં સુધી ફેલાયેલો હતો એ વિશેની આપણે માહિતી જોઈ ગયા. તો કે એમાં ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક માર્ગદર્શનનો ઉપયોગ કરીને સમગ્ર ભારત પર સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તો ઉત્તરમાં વાત કરીએ તો અફઘાનિસ્તાન, પેશાવર, કંદાહારથી લઈને પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું. જ્યાં પુષ્યગુપ્ત નામના જે વૈશ્ય અમાત્ય હતા કે જ્યાં ત્યાંના રાજ્યપાલ તરીકે ઓળખાતા હતા. તો કે એમણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. એ ઉપરાંત દક્ષિણ ભારતમાં જે કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર તે પણ મગધ સામ્રાજ્યનો જે એક ભાગ હતો. એ ઉપરાંત વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર સુધી એટલે કે અફઘાનિસ્તાન સુધી તેમની સત્તા વિસ્તરી હતી. તો કે આ જે હતું તે મૌર્ય સામ્રાજ્યના જે ચંદ્રગુપ્ત હતા તો કે એમની સત્તા ત્યાં સુધી પ્રવર્તે તેમનું શાસન ત્યાં સુધી પ્રવર્તું હતું. અહીં આપણને નકશામાં માહિતી આપી છે કે ક્યાં ક્યાં સુધી તેમનું શાસન હતું. તો અહીં તમને નકશો આપ્યો છે મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો. તો કે આપણને જે પુરાવાઓ મળ્યા છે એના આધારે મગધ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું. બરાબર. મગધ રાજ્યની જે સીમા હતી તે ક્યાં સુધી પ્રસરી હતી. તો કે મૌર્ય સામ્રાજ્યનું શાસન ક્યાં સુધી હતું. તો આપણે અફઘાનિસ્તાનની વાત કરીએ તો અહીં લંપક, માનસેરા, સબાજગઢી, કંધાર, તક્ષશિલા. બરાબર. તક્ષશિલા જે ભારતની સીમાથી બહાર આવી છે. બરાબર. ત્યાં સુધી એમનું સામ્રાજ્ય અફઘાનિસ્તાન સુધી વિસ્તર્યું હતું. એ ઉપરાંત કલશી, મેરઠ, બહાપુર એટલે કે દિલ્હી, ટોપરા, લુંબિની, રામપુરવા, કૌશાંબી, લોરિયા, અરસાંજ, પાટલીપુત્ર, સારનાથ, ગુજ્જર. બરાબર. ત્યારબાદ ગિરનાર,
પનગુરગરિયા, સાચી, કલિંગ, રૂપનાથ, જોગઠ, સન્નાટી, મસ્કી, સોપારા જે હાલ મહારાષ્ટ્રમાં આવ્યું છે, ત્યારબાદ એરગુંડી અને બ્રહ્મગીરી. તો તમે જોશો કે સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્યનું શાસન ફેલાયેલું હતું. તેમાં અભિલેખો મળેલ સ્થળો જે આપણને પિંક કલરમાં જોવા મળે છે. ત્યારબાદ મહત્વપૂર્ણ નગરમાં કયા કયા થઈ ગયા? તો તક્ષશિલા અને પાટલીપુત્ર, બરાબર, તે મહત્વના નગરો છે. મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર સમગ્ર ભારતમાં પ્રસર્યો હતો. ત્યારબાદ રાજદૂત, જેને એલચી તરીકે ઓળખવામાં આવતા હતા. તો કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, જેને આપણે રાજદૂત કે એલચી તરીકે ઓળખીએ છીએ. તો કે આપણી જે પણ રાજનૈતિક બાબતો કે જાણકારી છે તેની માહિતી અન્ય દેશોમાં જઈને તે જણાવે, જેને આપણે રાજદૂત તરીકે ઓળખતા હતા. એટલે કે દરેક એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, જે આપણી રાજકીય બાબતો હોય તેની ચર્ચા વિચારણા કરે, માહિતી આપે. ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવો. તો કે જે હાલમાં ભારતમાં અન્ય દેશોના જે એલચી કચેરીઓ હોય જેમાં કાર્ય કરવામાં આવે છે, તો એ વિશેની માહિતી અહીં આપણને જાણકારી મેળવવા માટે કીધી છે. તો કે એલચી એટલે શું? તો કે આપણે જે દેશ વિદેશોની જે નીતિઓ છે, બરાબર, તેનાથી માહિતગાર કરવા માટે આ રીતે એલચીની નિમણૂક કરવામાં આવતી હોય છે. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર, જે હાલનું કર્ણાટકના શ્રવણ બેલગોંડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા હતા. ચંદ્રગુપ્તનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 297માં થયું હતું. તેમણે અંતિમ સમય ક્યાં વિતાવ્યો હતો? કે જૈન મુનિ ભદ્રબાહુ સાથે કર્ણાટક, જે હાલનું કર્ણાટક છે, ત્યાં શ્રવણ બેલગોંડામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. તો કે એમણે જૈન ધર્મ અપનાવ્યો હતો, બરાબર. 24 વર્ષ સુધી તેમણે રાજ્ય વિસ્તાર કર્યા હતા. આ વિશેની માહિતી આપણને જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. જે મૌર્ય વંશની સ્થાપના કરવામાં આવી તે ચંદ્રગુપ્ત દ્વારા કરવામાં આવી. એમના માર્ગદર્શક તરીકે ચાણક્ય, બરાબર, જેને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે તેમનો સહકાર તેમને મળી રહ્યો. તો કે એ પહેલાંનો જે ઇતિહાસ છે, મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો જે ઇતિહાસ છે તેને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. મૌર્ય વંશની સ્થાપનાની માહિતી આપણને અનેક સ્ત્રોતોમાંથી મળી રહી છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. ખૂબ જ મોટું સામ્રાજ્ય હતું, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય, કે જેઓએ ચાણક્યની મદદથી આ સામ્રાજ્યને સ્થાપ્યું હતું. તે ઐતિહાસિક સામ્રાજ્ય તરીકે ઓળખાતું હતું. મૌર્ય વંશની જાણકારી મેળવવા માટેના સ્ત્રોતો આપણને મૌર્ય વંશની જાણકારી ક્યાંથી મળી રહી છે? તો કે પ્રથમ કૃતિ છે અર્થશાસ્ત્ર, જે સ્વયં આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, જે કૌટિલ્યના અર્થશાસ્ત્ર તરીકે ઓળખાય છે, તો કે તેમણે લખી હતી સ્વયં. ત્યારબાદ નંબર 2 ઇન્ડિકા, જે મેક્સ્થનીસ દ્વારા લખવામાં આવી હતી, જે ગ્રીસ રાજા હતા સેલ્યુકસ નિકેતન. તો કે તેમના જે રાજદૂત હતા મેક્સ્થનીસ, બરાબર, એમના દ્વારા ઇન્ડિકા લખવામાં આવી હતી. એમાંથી પણ આપણને માહિતી મળી રહે છે. ત્યારબાદ દીપવંશ અને મહાવંશ, જે બૌદ્ધ ગ્રંથો છે, તો કે બૌદ્ધ ગ્રંથોના તમને નામ પૂછાય તો કે દીપવંશ અને મહાવંશ, બરાબર. તો કે બૌદ્ધ ગ્રંથોમાંથી પણ આપણને માહિતી મળી આવે છે. એ ઉપરાંત વિશાખદત્ત એટલે કે મુદ્રા રાક્ષસ નાટક વગેરેમાંથી આપણને આ પ્રકારની માહિતી મળી આવે છે, મૌર્ય વંશ વિશેની માહિતી. એ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, જે આજે પણ જોવા મળે છે, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી આપણને આ પ્રકારની ઐતિહાસિક માહિતી મળી આવે છે. વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવો છો?
આપણને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો સૌપ્રથમ તો આપણે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. કોઈ પણ સ્થળ વિશે આપણે માહિતી મેળવી હોય તો ગૂગલ મેપનો આપણે ઉપયોગ કરીએ છીએ. વસ્તુ વિશે માહિતી મેળવવી હોય તો આપણે ગૂગલ પર જઈને તે વિશે સર્ચ કરીએ છીએ, બરાબર. કોઈ પણ વ્યક્તિ વિશે માહિતી મેળવવી હોય તો તે પણ આપણે એ રીતે સર્ચ કરીએ છીએ. અથવા તો જે અન્ય પ્રકાશનો હોય છે, બરાબર, તો એ પ્રકાશનો આપણે લાઇબ્રેરીમાં જઈને શોધખોળ કરીને પણ આપણે મેળવીએ છીએ વિશેની માહિતી. જેમ કે ઇતિહાસ વિશેની માહિતી તમારે મેળવવી હોય, ભૂગોળ વિશેની માહિતી કે રાજનીતિ વિશેની માહિતી મેળવવી હોય તો તમે લાઇબ્રેરીમાં જઈને વિવિધ પુસ્તકો શોધીને પણ તે મેળવી શકો. ત્યારબાદ ગ્રાન્ડ ટ્રુન્ડ રોડ એટલે કે GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો એ મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તો આ જે ગ્રાન્ડ ટ્રુન્ડ રોડ છે તે તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો રસ્તો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરાયેલો હતો. એટલે કે ગાંધાર સુધી આ રોડ વિસ્તરાયેલો હતો. ગંગાના મેદાનથી લઈને ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. તો કે દિલ્હીથી કોલકાતા સુધીનો જે ધોરીમાર્ગ છે, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. એ ઉપરાંત જે ડેલહાઉસી હતા તેમણે કોલકાતાથી પેશાવર સુધી રોડ હતા એનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. તો કે આ જે રોડ વિશે આપણે માહિતી મેળવી, એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, જેને ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે.